હેલો દોસ્તો, જય માતાજી। તો જો હું તમને આજે શિયાળામાં આપણા ફેસ ઉપર અને વધારે કરીને અહીંયા આગળ કરચલીઓ આવે છે, તો એના માટે હું તમને બતાવું છું। આ એલોવેરા છે અને આ છે મધ। આ મારી જૂની બોટલ છે અને આ હું દેશમાંથી હની લાવી હતી મધ। તો આપણે મધ લેશું। આ જો મધ એકદમ ઓરિજિનલ છે અને એની અંદર આપણે થોડો એલોવેરા નાખશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા મધ લીધું છે। આ જુઓ, મધ આપણા ફેસ માટે બહુ જ સરસ છે અને આપણા ફેસ પર શિયાળામાં કરચલીઓ આવે છે તો એના માટે મધ બહુ સારું છે। એલોવેરા બી આપણા ફેસ માટે બહુ સારું છે। તો જુઓ, અહીંયા આગળ આપણે 5 મિનિટ સુધી મસાજ કરવાનું છે। જેને બી કપાળ ઉપર અહીંયા કરચલી આવે છે એટલે લાઈન આવતી હોય છે, એના માટે હની અને એલોવેરા બહુ જ સારું છે। તો આપણે અહીંયા લગાવીને રાખવાનું છે। તો આ રીતના મેં લગાવી રાખ્યું છે। હવે આપણે આને જોશું। આપણે આને રહેવા દઈશું 15 મિનિટ। 15 મિનિટ પછી આપણે ફેસને યા તો ધોઈ નાખશો યા તો એને એક સ્પંચ વડેથી લૂછી નાખશો। તો આપણે રહેવા દેવું છે। તમે 15 મિનિટ રહેવા દો યા 20 મિનિટ રહેવા દો યા તમને જેમ ફાવે એમ અનુકૂળ હોય તો અડધો કલાક પણ રહેવા દો। તો તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર મેં હમણાં મસાજ કરું છું ધીરે ધીરે અને હવે હું આને રહેવા દઈશ 15 મિનિટ સુધી। અને શિયાળામાં આપણા હાથ છે ને એ બી બહુ ઓલા થઈ જાય છે, રફ થઈ જાય છે। તો આપણા હાથમાં આપણે પાણીમાં કામ કરતા હોઈએ છીએ તો આપણે હાથ ઉપર બી એનું મસાજ કરશું। તો આપણે મેનિક્યોર નથી કરતા, જે નહીં કરતા હોય મેનિક્યોર જે કરતા હોય એને વાંધો નથી હોતો, એના હાથ સોફ્ટ હોય છે અને જે નથી કરતા તો એના હાથમાં કરચલીઓ ખરબચડા જેવા થઈ જાય છે કામ કરીને શિયાળીમાં। તો હની અને એલોવેરાને હાથ ઉપર પણ મસાજ કરવાનો છે આ રીતના અને એને બી રહેવા દેવાનું છે। આપણે આંગળીઓ ઉપર, આપણા નખ ઉપર, આપણા નખની આજુબાજુની ચામડીઓ કડક થઈ જાય છે અને પછી દુખે છે। તો આપણે છે ને આ રીતે હની અને એલોવેરાથી હાથ ઉપર બી મસાજ કરવાનો છે એટલે આપણા હાથ છે ને નરમ થઈ જાય છે એકદમ। તમે પગ ઉપર બી આ રીતના કરી શકો છો। તો આ તમે જુઓ, જેના પગ ફાટતા હોય છે, પગ ઉપર કરચલી પડતી હોય છે તો તમે પગે પણ આ પ્રોસિજર કરો અને આ તમે નાઇટમાં રાખી શકો પગમાં ને મોજા પહેરો। જેની પાસે મોજા હોય એની પ્લાસ્ટિકની મોજા પહેરી શકો છો અને પ્લાસ્ટિકના મોજા જેની પાસે ન હોય તો તમે પ્લાસ્ટિકની થેલી, એક મેં વિડીયોમાં બતાવ્યો તો કે પ્લાસ્ટિકની થેલી બાંધી શકો છો। તો આ રીતના જો હાથ ઉપર બી આપણા હાથ ઉપર બી મોઇશ્ચરાઇઝર લાગવું જોઈએ કારણ કે આપણા હાથ બી નરમ નથી હોતા, એકદમ કડક રફ થઈ જાય છે અને મેનિક્યોર કરવાનો એટલો ટાઈમ નથી હોતો। કોઈ બી જોબ કરતી હોય, ટ્યુશન કરતી હોય, ઘણા બધા કામો હોય છે આપણને, તો આપણે ધ્યાન નથી દેતા આપણા હાથ ઉપર ને પગ ઉપર। તો આ રીતે મધ અને એલોવેરા હાથ ઉપર લગાવશો તો હાથ બી એકદમ સોફ્ટ થઈ જશે। આ જુઓ, તો
તો મારા હાથ ઉપર પણ મેં લગાવી રાખ્યા છે, આ હાથ ઉપર અને ફેસ ઉપર અને નેક ઉપર. તો હવે આપણે આને રહેવા દઈશું. 15 મિનિટ પછી આપણે હાથ અને ફેસ બધું જોશું કે કેવી રીતે કેટલો ગ્લો આવ્યો છે. હેલો દોસ્તો, તો તમે જોઈ શકો છો આ સુકાઈ ગયું છે મારા ફેસ ઉપર. તો આપણે હવે એને ફેસ વોશ કરશું. તો હું તમને અહીંયા બતાવવા માટે એક રૂમાલ લીધો છે. તમે જોઈ શકો છો કે ફેસ વોશ કરતાં બી હની આપણા ફેસ ઉપર બહુ જ ગ્લો લાવે છે. તો તમે મોંઘા આપણે ફેસ વોશ જે બી નથી લઈ શકતા એને રોજ હનીથી ફેસ વોશ કરવું છે. એક બોટલમાં તમે હની રાખો, એની અંદર થોડું ગુલાબજળ નાખો, એલોવેરા નાખો અને એ બોટલથી રોજ તમે ફેસ વોશ કરશો તો તમારા ફેસ ઉપર ગ્લો આવશે, કરચલીઓ પણ નહીં રહે. તો તમે જોઈ શકો છો કે મારો ફેસ તો જુઓ તમે મારા હાથ ઉપર પણ શાઇનિંગ આવે છે અને મારા હાથ બી કેટલા ખાલી 15 મિનિટ મેં રાખ્યું છે તમારા સાથે શેર કરવા માટે. તો મારા હાથ બી કેટલા મુલાયમ લાગે છે, જોઈ શકો છો તમે. આ જુઓ, અને હાથ ઉપર બી ગ્લો આવ્યો છે અને ફેસ ઉપર બી ગ્લો આવ્યો છે. તો તમે જોઈ શકો છો. ડાયરેક્ટલી બી વોશ કરી શકો છો, પણ તમને અહીંયા મેં બતાવવા માટે આ રૂમાલથી. તો તમે મારા ફેસ ઉપર જોઈ શકો છો. તો હની આપણા ફેસ માટે બહુ જ સરસ છે. આ રીતે તમે બી રોજ હનીથી ફેસ વોશ કરો અને જુઓ કે તમારા ફેસમાં કેટલો ગ્લો આવે છે. જય માતાજી મિત્રો.